કૃષ્ણ મિત્રો, આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એમાં આપણે પાયથાગોરિયન ત્રિપોટી કેવી રીતે શોધાય એ વિશેનો એક એક્ઝામ્પલ હું તમને બતાવવા જઈ રહી છું. તો ધ્યાનથી જોશો મિત્રો, તમને એકદમ ઇઝી રીતે આ દાખલો સરળ રીતે તમે એક્ઝામમાં કરી શકશો. તો ચાલો આપણે જોઈએ. પાયથાગોરસ અથવા તો પાયથાગોરિયન જ્યારે ત્રિપુટી શોધવાની વાત આવે ત્યારે મિત્રો આપણે પહેલાં તો કાટકોણ ત્રિકોણનો જ મનમાં વિચાર કરવો જોઈએ. અને જે આપણે અહીંયા દોરી નાખ્યું છે તો આપણે પહેલાં 2n નીચેની બાજુને આપણે જેને પાયો કહીએ ત્રિકોણનો એને આપણે 2n લેશું. સામેલી બાજુ કોણ છે એને n² + 1 લેશું અને આ બાજુ છે એને n² - 1 લેશું. બસ આટલું ક્લિયર થઈ જશે એટલે તમારા માઇન્ડમાં આ દાખલો એકદમ ફિટ થઈ જશે. ચાલો બાળકો, તો આપણે એની ગણતરી કેવી રીતે સરળ રીતે થઈ શકે એ જોઈએ. પહેલાં મિત્રો આપણે 2n છે એને લેશું. 2n બરાબર કેટલા મૂકીશું મિત્રો? 12, કારણ કે આપણે શેની ત્રિપુટી શોધવાની છે? 12ની. તો 2n બરાબર 12. હવે મિત્રો આગળ તમે સમીકરણ જોઈ ગયા છો અને સમીકરણ તમને ફાવે જ છે. તો ચલો જોઈએ. માટે n તરીકે આપણે કેટલા લેશું? 12 અને આ ગુણાયેલા છે આ બાજુ આવશે તો નીચે ભાગાકારમાં જતા રહેશે. તો 2 × 6 = 12. તો ચલો મિત્રો, n બરાબર મળી ગયું. તમને શું મળ્યું? 6. હવે તમારા માટે આ દાખલો એકદમ ઇઝી. કઈ રીતે? તો જો આની આ બાજુ આપણને n, આ બાજુમાંથી આપણને શું મળ્યું? n. હવે આપણે આ બાજુમાં n ની કિંમત 6 મૂકીશું. ચાલો તો જોઈ લઈએ. n² + 1 માં n બરાબર 6 મૂકતા, n બરાબર 6 મૂકતા એટલે કે જ્યાં n છે તેની જગ્યાએ આપણે 6 મૂકીએ. તો માટે n ની જગ્યાએ હવે મિત્રો આપણે n ને લખતા શું લખીશું? 6. 6² + 1. 6² કેટલો થાય મિત્રો? એ તો તમને ખબર જ છે, 36. અને 36 + 1 એટલે કેટલા થયા? 37. તો મિત્રો તમને આ બાજુનું માપ મળી ગયું ને? કેટલું મળ્યું? 37. હવે આ બાજુનું માપ શોધવાનું છે, કારણ કે આપણે 2n તરીકે 12 લઈ અને આપણે n જ ગોત્યા છે, 2n ગોત્યા નથી. તો ચાલો મિત્રો અહીંયા આપણે બીજી બાજુનું માપ શોધીએ. તો કે 2n. હવે આપણે આ બાજુમાં 2n માં n બરાબર શું મૂકવાનું? n બરાબર 6 મૂકતા. તો 2 અને 2n નો મતલબ શું થાય? 2 ગુણ્યા n તરીકે કેટલા મૂકશું મિત્રો? 6. તો 2 × 6 = 12. એટલે આ બાજુ પણ તમને મળી ગઈ 12. હવે મિત્રો આ બાજુ એ તો તમને આવડી જ જશે શોધતા, તમે તો હોશિયાર છો ને. ચાલો તો આપણે જોઈએ શું કરશું મિત્રો. n² - 1 માં n બરાબર આપણે શું ગોત્યું હતું? 6. એ હવે મૂકી દઈશું આપણે, એટલે આ બાજુ પણ આપણી ક્લિયર. તો ચલો આ બાજુ અહીંયા તમને દેખવામાં ઇઝી પડે તો મિત્રો જુઓ, અહીંયા n² - 1 માં n બરાબર 6. જ્યાં જ્યાં n છે ત્યાં આપણે 6 જ મૂકવાના છે, બીજું કોઈ આપણા પાસે યાદ રાખવા જેવું કંઈ છે જ નહીં આમાં. તો હવે શું મિત્રો મૂકશું? n ની જગ્યાએ 6. તમે તો હોશિયાર છો, તમને ખ્યાલ પડી ગયો. 6² - 1 બરાબર કેટલા? 36. 36 - 1 બરાબર 35. તો મિત્રો તમને 3 બાજુ મળી ગઈ ને? કઈ કઈ બાજુઓ મળી તમને? પહેલાં પહેલી 12, 12 પછી 35, કેમ કે આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ એટલે ચડતા ક્રમમાં લખવા માટે આપણે 12, 35 અને 37 એ પાયથાગોરનની શું છે? ત્રિપુટીઓ. મિત્રો મને લાગે છે કે મિત્રો તમને આ દાખલો આવડી જ ગયો હશે. ચાલો ત્યારે, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.